આપણા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ સહજાનંદ નામનો બહુ પ્રતાપ બતાવ્યો છે. એ સહજાનંદ નામ કેવું પ્રભાવશાળી છે, કેવું ઐશ્વર્યશાળી છે, અને એ નામનો જો કોઈ જાપ જપે ને તો એને કેવા ફળની પ્રાપ્તિ થાય. સાંભળીએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો. એવો નામનો છે પ્રતાપ રે, ધન્ય ધન્ય જે જપે આપ રે. એવો નામનો છે પ્રતાપ રે, ધન્ય જે જન જપે આપ રે. પૂર્ણ પુરુષોત્તમ સુખધામ રે, પૂર્ણ પુરુષોત્તમ સુખધામ રે. તેણે ધર્યું સહજાનંદ નામ રે, તેણે ધર્યું સહજાનંદ નામ રે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ નામ જેને મુખે રે, તે તો બ્રહ્મપુર જાસે સુખે રે. સહજાનંદ નામ જેને મુખે રે, તે તો બ્રહ્મપુર જાસે સુખે રે. એવો નામનો છે પ્રતાપ રે, ધન્ય જે જપે 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 આપ રે. એવો નામનો છે પ્રતાપ રે, ધન્ય જે જન જપે આપ રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ સહજાનંદ નામનો બહુ પ્રતાપ છે. એનો કોઈ જાપ જપે ને તો એના તમામ કામ થઈ જાય છે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષર ધામમાં જાય રે. કેવો મહિમા છે ભગવાનના સહજાનંદ નામનો. કોઈ પણ આ નામને મુખેથી ગાય છે, કાનેથી શ્રવણ કરે છે ને એના માટે બ્રહ્મપુર ધામ કહેતા અક્ષર ધામના દરવાજા ખુલ્લા થઈ જાય છે. અને જેના મુખેથી આ સહજાનંદ નામનો ઉચ્ચાર થાય તે તો ભગવાનના ધામને પામી જાય, ભવસાગરને પાર ઉતરી જાય. માટે સહજાનંદ નામનું સ્મરણ કરતા રહેવું. સહજાનંદ નામનું જે કોઈ સ્મરણ કરશે ને તો એને ભવસાગરને પાર કરવામાં કોઈ પણ પ્રકારનો પરિશ્રમ નહીં લાગે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જેહ મુખે નામ ઉચ્ચારે રે, તે તો પામી ગયા ભવ પાર રે. જે મુખે નામ ઉચ્ચારે રે, તે તો પામી ગયા ભવ પાર રે. સહજાનંદ નામ સમરતા રે, સહજાનંદ નામ સમરતા રે. નથી પરિશ્રમ પાર ઉતરતા રે, નથી પરિશ્રમ પાર ઉતરતા રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ સહજાનંદ સ્વામીનો જે આશ્રય કરશે, એના નામનો જાપ કરશે ને, એ વિના પરિશ્રમે આ અથાગ સંસાર સિંધુને તરી અને ભગવત ધામને પામી જશે. અહીંયા કને શિક્ષાપત્રીની અંદર જે સહજાનંદ સ્વામી નામ લખ્યું છે ને એનો બહુ મહિમા છે. અને એટલા માટે જ સતાનંદ સ્વામી અહીંયા કને આપણને ખુલાસો આપે છે કે સહજાનંદ સ્વામી કેવા આનંદ ઘન સિંધુ છે. અને અહીંયા નિષ્કુળાનંદ સ્વામી તો હવે સહજાનંદનો જે એક એક અક્ષર છે ને, સ, હ, જ, ન, દ અને સ, આ સહજાનંદ છે ને એનો અહીંયા કને એક એક અક્ષર થકી કેવી કેવી આપણને ફળની પ્રાપ્તિ થાય એ નિષ્કુળાનંદ સ્વામી બતાવે છે. સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ વામે રે. સકાર કેતા સર્વ દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે રે. જકાર કેતા જય જય જાણો રે, જકાર કેતા જય જય જાણો રે. જકાર કેતા જય જય જાણો રે. જકાર કેતા જય જય જાણો રે. નકાર કેતા નિર્ભય પ્રમાણો રે, નકાર કેતા નિર્ભય પાણો રે. નકાર કેતા નિર્ભય પ્રમાણો રે. દકાર કેતા દદામ દઈને રે,
પામે ધામ સહજાનંદ કહીને રે એ દકાર કેતા દદામાં દઈને રે પામે ધામ સજાનંદ કહીને રે હે દકાર કેતા દદામાં દઈને રે પામે ધામ સહજાનંદ કહીને રે એ દકાર કેતા દદામાં દઈને રે પામે ધામ સજાનંદ કહીને રે સહજાનંદ નામ જે વંદે રે સહજાનંદ નંદ નામ જે વદને રે સહજાનંદ નામ જે વદને રે હે સજાનંદ નામ જે વદને રે તે તો પોત્યા બ્રહ્મા સદને રે હે તે તો પોત્યા બ્રહ્મ સદને રે તે તો પોત્યા બ્રહ્મ સદને રે તે તો પોત્યા બ્રહ્મ સદને રે સકાર કહેતા સર્વ દુઃખ વામે રે હકાર કહેતા હરિધામ પામે રે સહજાનંદની અંદર રહેલો ખાલી સ એનું કોઈ ઉચ્ચારણ કરે ને તો સ કહેવા માત્રથી જ એના સર્વે દુઃખ ટળી જાય છે અને હ બોલે એટલે એ તરત જ હરિના ધામનો નિવાસી થાય. કેવી રીતે? તો કે જકાર કહેને તો જય જય જાણો, ખાલી એમને ગુપચુપ રીતે જાય એમ નહીં. સહજાનંદ નામનું ભજન કરીને જે આલોકને છોડે છે ને એને સહજાનંદ સ્વામી કહેતા ભગવાન સ્વામિનારાયણ અંતે તેડવા માટે આવે અને જય જયકાર કરાવી અને પોતાના અક્ષરધામમાં લઈ જાય અને નકાર કહેતા નિર્ભય પ્રમાણ એ જીવાત્મા કાળ કર્મને માયાના ભય થકી નિર્ભય થઈ જાય છે. એના માથે જન્મ મૃત્યુનો ભય કાયમને માટે ટળી જાય છે. દકાર કહેતા દદામાં દઈને ગાજતે વાજતે એ સહજાનંદ સ્વામી એને ધામમાં લઈ જાય. આવી રીતે જીવાત્માઓ ભગવાનનું ભજન કરી સહજાનંદ નામનો આશ્રય કરી અને ભવસાગરને તરી જાય છે. માટે સહજાનંદ નામ નિત્ય સ્મરીએ, એને કરીને આપણા આલોકના ભવબંધન છૂટી જાય અને ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. એટલા માટે સતાનંદ સ્વામી કે અહીંયા કને ભગવાન સ્વામિનારાયણે પોતાના અનેક નામ હોવા છતાંય પણ સહજાનંદ સ્વામી એવું નામ લખ્યું છે. બીજો સહજાનંદનો અર્થ સતાનંદ સ્વામી બતાવે છે, સહંતે જ્ઞાન બલેન દ્વંદાન ઇતિ સહા સાધવઃ. એટલે જે પોતાના જ્ઞાન બળથી, સમજણથી, ધીરજતાથી અનેક પ્રકારના દ્વંદ જેવા કે રાગ દ્વેષ, હર્ષ શોક, સુખ દુઃખ, માન અપમાન, ભૂખ તરસ, આ બધા જે દ્વંદ્વો છે એને સહન કરે છે. એવા જે સાધુ પુરુષો, ભક્તજનો એ બધાને સહજ રીતે પ્રસન્ન રાખે છે એવા આ સહજાનંદ સ્વામી. એટલા માટે એને અહીંયા કને સહજાનંદ નામ લખ્યું છે. એવો નિર્દેશ કરે છે કે મારે આશ્રિત તમામ ભક્તજનોને હું સહજે સહજે આનંદ આપવા માટે આ શિક્ષાપત્રી લખું છું. જે કોઈ મારા આશ્રિત ભક્તજનો આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરશે એને હું સહજાનંદ સ્વામી સહજે સહજે એને હું આનંદ આપીશ. એટલા માટે આ સહજાનંદ સ્વામી અહીંયા કને નામ લખાયું છે.